રાજ્યમાં વધુ એકવાર ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે। યુરિયા ખાતર લેવા ખેડૂતો વલખા મારી રહ્યા છે। વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની જરૂર હોવા છતાં અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે। ઘઉં, એરંડા, રાયડો સહિત શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છતાં ન મળતા ખેડૂતો રઝળ્યા છે। મહિલા, પુરુષો સહિત મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતોની કતારો લાગી છે। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન। બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો। પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે। ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી છે। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો છે, તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને એકવાર ફરી નકલી ઘી ઝડપાયું છે। પરંતુ સવાલ એ કે કોણ છે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ જે વારંવાર કૃત્ય આચરી રહ્યું છે અને છતાં પણ પકડાતું નથી? ક્યાં વેચવામાં આવતું હતું આટલું બધું ઘી ને બીજી વાર પકડાયું એટલે કાયદેસરની કાર્યવાહી જેવી થવી જોઈએ તેવી થાય છે કે કેમ તે મોટો સવાલ છે। બીજા કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે પણ મોટો સવાલ, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી ઘીના નામ પર। પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। મહત્વપૂર્ણ સમાચાર। સાંસદ પરિમલ નથવાણીના ખોટા સમાચાર પ્રસારિત કરવાનો મામલો। પરિમલ નથવાણી વિરુદ્ધ માનહાનિકારક કન્ટેન્ટ 48 કલાકમાં ઉતારી લો તેવું કોર્ટનું ફરમાન છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામેના કેસમાં કોર્ટનો આદેશ સામે આવ્યો છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કન્ટેન્ટ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે। 48 કલાકની અંદર જ માનહાનિકારક કન્ટેન્ટ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે। સનાતન સત્ય સમાચાર, ધ ગુજરાત રિપોર્ટે ચલાવ્યું હતું ખોટું કન્ટેન્ટ, તો આખરે સત્યની જીત થઈ છે। પરિમલ નથવાણીએ કોર્ટમાં 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો।